ભગવાન સ્વામિનારાયણે વડની વેશે મુક્તિનાથમાં 2.5 માસ ઉગ્ર તપ કર્યું હતું. આ તપ તેમને ભરતકુંડ પાસે કર્યું હતું. તે સમયે ચતુર્માસના દિવસો હતા, માટે વરસાદ ખૂબ આવતો હતો. વાવાઝોડું અને પવન પણ ખૂબ હતો. અને બરફની પાટો ધસી આવતી હતી. તેમજ ભારે હિમવર્ષા થઈ રહી હતી. આવા વિષમ વાતાવરણમાં તેઓ બ્રાહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરતા, પછી મુક્તિનાથના દર્શન કરતા અને ભરતકુંડ પાસે આવીને એક પગે ઊભા રહીને તપ કરતા. તેઓ ઘણું ખરું નિરાહાર રહેતા, ક્યારેક ફળ જમતા તો ક્યારેક પાણી પીને રહેતા. રાત્રે પણ નીલકંઠ વળની વિશ્રામ કરતા નહોતા અને તપ કરતા રહેતા. આવું કઠિન તપ નીલકંઠ વર્ણીએ 2 મહિના અને 20 દિવસ સુધી કર્યું હતું. આવા જ 1 મિનિટના પ્રસંગ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. તેમજ કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.